સંજેલી પંચાયત તંત્રને નિષ્કાળજીને કારણે બાળકોને પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। શાળા આગળ પાણીના નિકાલ માટે 15 દિવસ અગાઉ પંચાયત તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં તંત્રના આંકડા કાન। શ્રદ્ધા વિદ્યાલયની આગળ વરસાદનું પાણી ભરાઈ જતા સંજેલી પંચાયતમાં લેખિત રજૂઆત। શ્રદ્ધા વિદ્યાલયમાં બાળવાટિકા અને ધોરણ 1 થી 8ના બાળકો અભ્યાસ કરે છે। શાળા આગળ જ પાણીનો નિકાલ કરવા પંચાયત તંત્રને રજૂઆત કરવા છતાં કામગીરી કરવામાં તંત્ર નિષ્ફળ। તાત્કાલિક ધોરણે શાળા આગળની પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। તંત્ર દ્વારા શાળા આગળ પાણીનો નિકાલ ન કરતા બાળકો અને વાલીઓ અને શિક્ષકોમાં રોષ જોવા મળ્યો। બ્યુરો ચીફ સંજય જયેશવાલ, મહીસાગર। અમારી સ્કૂલ શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજેલની આગળ ચોમાસાની શરૂઆતથી જ અહીંયા આજે રોડની વચ્ચે પાણી ભરાઈ રહેલ છે। તેથી બાળકોને આવવા અને જવા માટે બહુ જ તકલીફ પડે છે। બાળકોના કપડાં પણ બગડે છે અને અમે 20 તારીખે પંચાયતની અંદર રજૂઆત કરી છે, છતાં પણ આ પાણીનો નિકાલ કરવામાં આવતો નથી। સાથે અમારી તંત્રને એવી માંગ છે કે આ પાણી તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને અમારી શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે એમને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એવી અમારી માંગણી છે। તો તાત્કાલિક આ પાણીનો નિકાલ કરવો એ જરૂરી છે। આપનું નામ? મારું નામ મકવાણા દિલીપ કુમાર એ, આચાર્ય શ્રી શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજય। हमारी स्कूल આગળ પાણી ભરાઈ રહ્યું છે, આનો તાત્કાલિક નિકાલ કરો શ્રી શ્રદ્ધા વિદ્યાલય। તમને શું તકલીફ પડે છે? મારા નવા કપડાં ખરાબ થાય છે। કઈ સ્કૂલમાં ભણે? શ્રી શ્રદ્ધા વિદ્યાલય શું નામ? જૈની।